નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 11 ફેબ્રુઆરી 2025 અને વાર છે મિત્રો મંગળવાર. તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ. તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ઉપરાંત ચેનલમાં જો મિત્રો નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને જીરુને લગતા અવનવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. તો સૌપ્રથમ મિત્રો આજે જીરુની અપડેટ્સ હું તમને જણાવવાનો છું. તો અત્યારે જે મિત્રો નવા જીરું છે એની આવકો મિત્રો થોડી થવા લાગી છે, અને સામે જે મિત્રો આપણું જૂનું જે જીરું છે એની જે ડિમાન્ડ છે એમાં કોઈ પણ મિત્રો ખાસ સુધારો જોવા નથી મળી રહ્યો. ગુજરાતમાં જીરુની આવકો 15 દિવસમાં વધી જાય એવી મિત્રો અત્યારે ધારણા જોવા મળી રહી છે. એટલે કે જે નવું જીરું છે મિત્રો 15 દિવસમાં આવી શકે છે. આગામી દિવસોમાં હવે નવા કોઈ પણ નિકાસના જે વેપારો છે એ થઈ શકે એમ છે નહીં, અને રમજાનની નિકાસ માંગ પણ મોટા ભાવની પૂરી થઈ ગઈ છે, જેના લીધે હવે બજારો આગળ ઉપર હજી વધારે ઘટે એવી મિત્રો ધારણા છે. બજાર મિત્રો અત્યારે વધે એવી ધારણા નથી, પરંતુ બજાર ઘટે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઊંઝામાં છે એ નવા જીરુની મિત્રો 15 બોરીની આવક જોવા મળી હતી, અને ભાવની વાત કરીએ તો 20 કિલોના 4400થી લઈને 4500. જ્યારે ગોંડલમાં વાત કરીએ તો 121 ગુણીની આવક થઈ હતી. તેના સામે ભાવની વાત કરીએ તો 4491ના મિત્રો ભાવ છે જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત મિત્રો નવા જીરુની આવક વધશે તેમ બજારમાં હજી પણ મિત્રો ઘટાડો જોવા મળશે, અને વાયદા બજાર છે સતત ઘટતો પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો 4371 રૂપિયા અત્યારે એવરેજ અને ડિમાન્ડેબલ ભાવ મિત્રો જોવા મળી રહ્યા છે. જીરુનો જે મિત્રો માર્ચ વાયદો છે એ 155 રૂપિયા ઘટીને 20,150ની સપાટી ઉપર મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં મિત્રો જેમ સ્ટેબિલિટી આવશે અને જેમ સારી એવી તેજી આવતી જશે એમ જે જીરુનો ભાવ છે એમાં વધારો જોવા મળશે, અને આગામી દિવસો છે એ દરમિયાન હાલ જીરુના ખેડૂતો માટે થોડાક ટફ પણ સાબિત થઈ શકે છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, જે મિત્રોએ ન જોયો હોય ખાસ જોઈ લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ, જય હિન્દ.